टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ અમદાવાદ પાણી છે। દૂરદર્શન ટાવરથી સત્તાધાર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે હાલાકી। વરસાદ બંધ થતાં જ પાણી ઓસરી જતા હોવાના દાવાઓ પોકળ સાબિત થયા। હજુ પણ અનેક વાહનો પાણીમાં ફસાયેલા છે। અમદાવાદમાં વરસાદી પાણીથી શહેરીજનો હવે ત્રસ્ત થયા છે। વરસાદ બંધ થયાના 2 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસરતા નથી। સોલા રોડ પરના આ દ્રશ્યો છે કે દૂરદર્શન ટાવરથી સત્તાધાર તરફ જવાના માર્ગ પર ચોતરફ પાણી જોવા મળી રહ્યું છે। કોઈ પણ પ્રકારે પાણી ઓસરવાનું નામ લેતા નથી। મહત્વની બાબત છે કે કોર્પોરેશને જે દાવા કર્યા હતા કે માત્ર 1 કલાકની અંદર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી જાય છે, પરંતુ તેમ છતાં જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો જ પુરવાર કરે છે કે માત્ર ને માત્ર આ દાવા કાગળ પર રહ્યા છે। મારી બીજી તરફના દ્રશ્યો પણ જોઈએ તો આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને વાહન હંકાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વરસાદ બંધ થયાના 2 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી અને વાહનો બંધ પડેલા રસ્તા પર જોવા મળી રહ્યા છે। આખરે ક્યારે આ વરસાદી પાણીનું નિરાકરણ લાવવામાં આવશે તે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે, કારણ કે કોઈ પણ જગ્યા પર જે આ મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી જાય તો આખરે કઈ જગ્યા પર જાય, કોઈ પણ પ્રકારે વરસાદી પાણીના નિકાલનો કોઈ જગ્યા પર વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વરસાદ સામાન્ય હોય પરંતુ તેમ છતાં વરસાદી પાણી ઘૂંટણસમાં ભરાય તે પ્રકારના દ્રશ્યો આ વિસ્તારમાં જોવાઈ રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।